આખરે ક્યારે મળશે ભુજવાસીઓને પૂરતું પાણી? ભુજોડી બ્રિજ નીચે ભુજ નગરપાલિકાની પાણીની લાઇન લીકેજ થતા પાણીની કટોકટી સર્જાઈ છે। કચ્છના મુખ્ય મથક ભુજમાં પાણીની કટોકટી સર્જાઈ છે। એક તરફ સરકાર ગુજરાતમાં પૂરતા પાણીના દાવા સાથે ટેન્કર રાજ ખત્મ થયું હોવાના દાવા કરી રહ્યું છે, બીજી બાજુ ભુજમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા ભુજ પાલિકાના ટેન્કર પાણી વિતરણ કરી રહ્યા છે। કચ્છમાં દર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતી જ હોય છે, પરંતુ ભુજ એક એવું શહેર છે જ્યાં પૂરતા પાણી છે, તેમ છતાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય ન થતા પાણીની કટોકટી સર્જાઈ છે। તેવામાં હજારો ટેન્કર પણ લોકોની તરસ બુજાવી શકતા નથી। આ પાણીના ટેન્કર ખરેખર કઈ રીતે જઈ રહ્યા છે, ટોકનથી કે પછી ટોકન વગર, તે અંગે પણ માહિતી મેળવવામાં આવશે। ટેન્કરમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ દર વર્ષે ચર્ચામાં જોવા મળી રહ્યો છે। આજે ભુજ શહેરમાં છેલ્લા 5 દિવસથી ટેન્કર રાજ થઈ ગયું છે અને આ પાણીની અછત, ખરેખર કૃત્રિમ અછત એક ઊભી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે આ ભુજોડી કને જે બ્રિજ કને લાઇન તૂટેલી છે, પણ એ લાઇન આજે તૂટેલી ન હતી, આ તો વર્ષોથી તૂટેલી હતી, લીકેજ હતું પાણી। જ્યારે સાપેડા પાસે નર્મદાની લાઇન તૂટતા આ લાઇન રિપેરિંગ કરવા માટે ખાસ કરીને રમઝાન માસમાં જ આ લોકોને યાદ કેમ આવ્યું, એ એક મોટો પ્રશ્ન છે। આજે તમે જોઈ શકો છો અત્યારે ભુજ શહેરમાં ટેન્કર રાજ થઈ ગયું છે અને ટેન્કરોથી જ પાણી લોકોને અત્યારે પહોંચી રહ્યું છે। હજી પણ પાણી 24 કલાક સુધી ચાલુ નહીં થાય, કારણ કે કાલે પાણી ચાલુ થઈ શકે, આજે હજી પણ પાણી ચાલુ થઈ શકે નહીં, એવી આ નગરપાલિકાની એક યાદી પણ છે। તો અમે એમ કહેવા માંગીએ છીએ કે આ શા માટે કૃત્રિમ અછત ભુજ શહેરમાં ઊભી કરવામાં આવી, જ્યારે ભુજ શહેરમાં ધારાસભ્ય બોર બનાવવા માટે પણ ના પાડી દેતા હોય કે ભુજ શહેરમાં પાણીની જરૂર નથી, બોર બનાવવાના નથી। આ અત્યારે જ્યારે નર્મદા બંધ છે અને 5-5 દિવસથી ભુજ શહેર પાણી વગરનો તરસ્યો છે, 500 રૂપિયા દેતા લોકોને પાણીનો ટેન્કર નથી મળી રહ્યો। આવી પરિસ્થિતિમાં અનેક જગ્યાએ આજે જ્યારે ગટરના પાણી આવતા હોય, અનેક જગ્યાએ લાઈનો તૂટેલી હતી, છતાં પણ એમાં તમામ માણસો આજે ભુજોડી ઓવરબ્રિજ કને લઈ અને તમામ નગરપાલિકાના જેટલા મેન્ટેનન્સના કર્મચારીઓ હતા તમામને ત્યાં લગાવવામાં આવ્યું। આ કામગીરી પણ બંધ કરી દેવામાં આવી છે અને માત્ર ને માત્ર હું તો એમ કહું છું, કલેક્ટરશ્રીને અપીલ કરું છું કે આની ખરેખર તપાસ થવી જોઈએ કે આ લાઇન લીકેજ કેવી રીતે થઈ અને કેમ થઈ અને કેટલા સમયથી લીક હતી। આજે એક બાજુ એમ કહે છે કે આ લાઇન ઓવરબ્રિજના પાયા નીચેથી હતી, ઓવરબ્રિજ આજે નથી બન્યું, ઓવરબ્રિજનું પાયાવિધિ 2013માં થઈ હતી, તો ત્યારે એન્જિનિયર ક્યાં ગયા હતા અને ચીફ ઓફિસર ક્યાં ગયા હતા? હવે આ લોકોને આજે યાદ પડ્યું છે કે અહીંયાથી લાઇન આવે છે ઓવરબ્રિજ નીચેથી અને લાઇન નળસે જળમાં આપણે અલગથી નાખવી પડશે। એટલે આ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવા પૂરતું જ છે। હું તો નગરપાલિકાના તમામ પદાધિકારીઓને કહું છું કે તમે જાગો કે ભુજ શહેરની પરિસ્થિતિ હજી પણ નર્મદા બંધ રહેશે તો ખરાબ થવાની છે અને પાણી માટેના સતત પ્રયાસો કરી અને નર્મદાનો નહીં પણ આપણી પાસે અગાઉ જેમ રીતે 42 બોર ચાલુ હતા, એ રીતે ભુજના નવા સોર્સ ઊભા કરી અને આવી રીતે બોર ચાલુ કરાવી અને ભુજ શહેરને રેગ્યુલર પાણી મળે એવી વ્યવસ્થા ગોઠવે। ચોક્કસપણે આ લોકો એમ કહે છે કે અમે ટોકન સિવાય કોઈને પાણીનો ટેન્કર મોકલતા નથી। આ અંગે પણ તપાસ કરાવશે કે ખરેખર આ પાણીના ટેન્કર કઈ રીતે જઈ રહ્યા છે, ટોકનથી જાય છે કે ટોકન વગરના જાય છે। આ તમામ ટોકન નંબર અમે છેલ્લા 3 દિવસના ચીફ ઓફિસર પાસેથી માંગવાના છીએ કે આ પાણી ગયો તો ક્યાં ગયો અને કોને ભલામણથી ગયો છે। જો ફ્રીમાં ટેન્કર હશે તો આના માટે પણ અમે વસૂલાત માટેનો આગ્રહ કરશું। સંજય મેઘજીભાઈ ઠક્કર, વોટર સપ્લાય ચેરમેન। એટલે અત્યારે ભુજોડી પાસે પાણીની લાઈન તૂટી ગઈ હતી, એનું યુદ્ધના ધોરણે 72 કલાક ત્યાં રાત દિવસ જાગી અને કામ પૂર્ણ કર્યું છે। આજે કાલે ટેસ્ટિંગ કરી લાઇનની તો 2-3 જગ્યાએ પંચર થયું હતું, જે આપણે રેલવેના પટ્ટા પાસે રેલવેવાળાએ કામ કર્યું હતું એનામાં, એટલે હું આ પંચર આજે સાંજે છે, એટલે સાંજના પાણી ભુજિયા ટાંકા પહોંચી આવશે। આમાં જેના ઘરે પાણી નથી પહોંચ્યું અને ઘણા દિવસો થઈ ગયા છે જે લોકોના ઘરે, એ લોકોને અમે પહેલાં પ્રાયોરિટી આપી છીએ। એના ઘરે અડધો ટેન્કર કોઈ પણ ફોન કરે, એવું નથી ભાજપ કે કોંગ્રેસ કે એવું નથી, કોઈ પણ ફોન કરે, કોઈ પણ વ્યક્તિ ફોન કરે, અમારા માટે બધે ઓત છે કે ખપે અમારે વ્યક્તિ ફોન કરે, બધે માથે ટેન્કર જાય છે। અને આમાં સતત અમારી જિલ્લાની ટીમ, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી અને અમારા શહેરની સંગઠન એ બધે મોનિટરિંગ કરે છે। અમારા નગરપતિ અને ઉપપ્રમુખશ્રી અને ચેરમેનશ્રી બધે આમાં સહયોગ આપે છે અને બધે દોડે છે અને જેમ ઝડપથી પાણી ભુજને મળે એવી બધે પ્રયત્ન કરે છે।
ભુજ નગરપાલિકાના વોટર ટેન્કર ચેરમેન હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલા. આજે 3 દિવસથી જે નર્મદાના પાણી બધાને ભુજમાં નથી મળતા, તે ભુજોડીના પુલ નીચે પાણીના લાઇનમાં ભંગાણ પડતા પાણીની વ્યવસ્થા અત્યારે ખોરવાઈ છે. અને રોજના અમે લગભગ 100 થી 140 જેવા ટેન્કર ટોકનના હિસાબે મોકલાવીએ છીએ અને બધાને પૂરું અમે પાણી પાડીએ છીએ. અને બંને એટલા જલ્દી આજ લગભગ લાઈન બરાબર થઈ જશે અને લોકોને પાણી ભુજમાં મળી રહેશે. અને અમને જે વરદી આવે છે એ પ્રમાણે અમે બધાને ટેન્કર મોકલાવતા રહીએ છીએ. અને રાત્રે પણ અહીંયા બધા ટેન્કરની સુવિધા રાખી છે અને રાત્રે જેને જરૂર પડે તો રાત્રે બી અમે ટેન્કર મોકલાવીએ છીએ.